નવસારી તાલુકાના મોલધરા ગામે મોડી સાંજે દહેશત ફેલાઈ હતી જ્યારે નવા ફળિયા વિસ્તારમાં 12 ફૂટથી વધુ લંબાઈ ધરાવતો અજગર દેખાઈ આવ્યો હતો. અજગરને જોઈ સ્થાનિકોમાં હલચાલ મચી જતા તરત જ એનિમલ સેવિંગ ટીમના સભ્યોને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને લગભગ અડધા કલાકની મહેનત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી પાડવામાં સફળતા મેળવી હતી. ટીમ દ્વારા અજગરને હાલ વન વિભાગના હવાલે સોંપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ગ્રામજનો અનુસાર મોલધરા ગામમાં છેલ્લા 2 મહિનામાં આ બીજો અજગર પકડાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ પટ્ટી વિસ્તારના જંગલ નામશેષ થવા લાગતા અજગરો, દીપડાઓ સહિતના વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં ગામડાના વિસ્તારોમાં ઘૂસી જવાના બનાવો વધી રહ્યા છે. ઘટનાને લઈને ગ્રામજનોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે, તો બીજી તરફ વન વિભાગ દ્વારા પ્રાણીઓની હલચલ ઘટાડવા જરૂરી પગલાં લેવા ચર્ચા શરૂ થઈ છે.